કેમ છો વિદ્યાર્થી મિત્રો? કરિયરમના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આ સેશન સૌથી વધારે અગત્યનો. સર તમે દર ફેરી આવું જ કે હા મને ખબર છે, કારણ કે જરૂરી છે ને એકચ્યુઅલી જો તમે આ બધા બેઝ તમે ક્લિયર કરેલા હશે ને તો જ તમને બરાબર છે સમજ પડશે. એટલે નાના નાના ટોપિકથી જ ઇંગ્લિશ ગ્રામર બરાબર છે બહુ જ ઇમ્પોર્ટન્ટ બની જાય. જસ્ટ લાઈક મારી પાસે પહેલાં આવશે આજના સેશનમાં જોઈશું આપણે એઝ સુન એઝ, નો સુનર, હાર્ડલી વેન, સ્કેર્સલી વેન, રેરલી વેન, બરાબર છે બધું બહુ અંદર આવશે. ને પછી ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ થોડોક લેન્ધી રહેશે, એ તો તમને ખ્યાલ આવી જ જશે, પણ બહુ જ અગત્યનો છે. બરાબર ધ્યાનથી જોજો. શરૂઆત કરીશું કન્જક્શનમાં એઝ સુન એઝ, નો સુનર, હાર્ડલી વેન અને સ્કેર્સલી વેનનો ઉપયોગ. તો બે સેન્ટન્સ મારી પાસે આપેલા છે અને એ સેન્ટન્સની અંદર તમારે એને કમ્બાઈન કરવાના છે. ધ ટીચર એન્ટર્ડ ધ ક્લાસ. શિક્ષક ક્લાસમાં પ્રવેશ્યા. એટ ધેટ ટાઈમ ઓલ સ્ટુડન્ટ સ્ટુડ અપ. બધા વિદ્યાર્થીઓ શું થાય છે? તરત જ ઊભા થાય છે. ઘણીવાર શું થાય ખબર પડે છે કે એક સાથે છે ને બરાબર છે તરત જ એક ઘટનાને લીધે બીજી ઘટના તરત જ બનતી હોય. ધ ટુ થિંગ્સ હેપન બરાબર છે ઇન નિયર બરાબર છે ટેન્સ મેનર. એટલે એકચ્યુઅલી એક જ ટેન્સની અંદર થતી હોય. સર તમે કહેવા શું માંગો છો? હું એમ કહું આમાં એટ ધેટ ટાઈમ એટલે જેવા જ આવ્યા ને તેવા જ બધા ઊભા થયા. ખ્યાલ આવશે? હવે આવીને આવું થોડી થાય તો કોઈ દિવસ ક્લાસમાં કે ક્લાસમાં ટીચર આવી જાય પછી બરોબર છે કોઈ થોડી વાર રહીને શાંતિથી 10 મિનિટ અને ગુડ મોર્નિંગ એવું ના થાય. કન્સેપ્ટ ખ્યાલ આવે છે? તો એ જ વસ્તુ અહીંયા દર્શાવેલી છે કે ટીચર એન્ટર ધ ક્લાસ. જ્યારે શિક્ષક પ્રવેશ્યા હતા તે જ સમયે, જ્યારે પ્રવેશેલા હતા તે જ સમયે ઓલ ધ સ્ટુડન્ટ્સ બધા વિદ્યાર્થીઓ એક સાથે ઊભા થયા હતા. બોયલાની બોયલા આપણે બહુ માર્ક નહીં કરીએ પણ ખાસ ધ્યાન રાખજો બરોબર છે. ધ ટીચર એન્ટર ધ ક્લાસ એટ ધેટ ટાઈમ ઓલ ધ સ્ટુડન્ટ સ્ટુડ અપ. પહેલું લઈશું આપણે એઝ સુન એઝ. જે બોલાય છે ને એ વધારે અગત્યનું છે. એઝ સુન એઝ એ બે વાક્યની શરૂઆતમાં અથવા બે વાક્યની વચ્ચે આવી શકે. અત્યારે આપણે આને શરૂઆતમાં મૂકીએ. જસ્ટ લાઈક એઝ સુન એઝ. કોણ છે? ધ ટીચર. શું છે? એન્ટર્ડ. ક્યાં એન્ટર થાય છે? ધ ક્લાસ. એઝ સુન એઝ ધ ટીચર એન્ટર ધ ક્લાસ. થઈ ગયું? ત્યારે શું થાય છે? ત્યારે કંઈ નહીં. બે વાક્યની શરૂઆતમાં જો તમે એઝ સુન એઝ આપો ને તો બે વાક્યની વચ્ચે શું મુકાય? કોમા. કેમ? સંયોજક વાક્યની શરૂઆતમાં આવી ગયું. હવે એટ ધેટ ટાઈમ છે ને આ જે વર્ડ છે ને એ કોનો સિમિલર વર્ડ થઈ ગયો? એઝ સુન એઝ. જેવો કે તરત જ. એઝ સુન એઝ એ પોઝિટિવ અર્થ દર્શાવે છે. પોઝિટિવ એટલે ખબર પડે? હકાર. તે સમયે શું થયું? ઓલ સ્ટુડન્ટ્સ સ્ટુડ અપ. બહુ જ ફાઇન. અત્યારે જસ્ટ કમ્પ્લીટ કરે પછી આખી ડિટેલમાં ચર્ચા કરીએ, કાં તો કરી લેવું બરાબર ને 1 મિનિટ ઉપર. તો શું આવશે સર? એઝ સુન એઝ એ વાક્યની શરૂઆતમાં આવે અથવા વચ્ચે આવે. સર વચ્ચે કેવી રીતના આવી શકે? ઓલ સ્ટુડન્ટ સ્ટુડ અપ એઝ સુન એઝ ધ ટીચર એન્ટર ધ ક્લાસ. આ રીતે આવી શકે. બીજું સૌથી અગત્યનું, અહીંયાના બંનેના ટેન્સ સરખા આવે. આ કયો છે? સિમ્પલ પાસ્ટ ટેન્સ. તો અહીંયા પણ કયો આવશે? સિમ્પલ પાસ્ટ ટેન્સ. ખાસ ધ્યાન રાખજો. જો બંનેના ટેન્સ પ્રેઝન્ટ હોતે તો પ્રેઝન્ટ, પાસ્ટ તો પાસ્ટ, પરફેક્ટ તો પરફેક્ટ, બંને સરખા જ આવશે. બીજું, બે વાક્યની વચ્ચે કોમા આવશે. આ તો આપણને ખબર જ પડી જાય. ખ્યાલ આવે? તો હવે સર આને આપણે છે નો સુનરમાં લઈ જવું હોય તો યસ. તો નો સુનર ઇઝ શોવિંગ અ નેગેટિવિટી. નેગેટિવિટી ખબર પડે કઈ રીતે? જોઈશું. ધ્યાન આપજો કે નો સુનર એ હંમેશા વાક્યની શરૂઆતમાં જ આવે. જસ્ટ લાઈક નો સુનર. હવે આની અંદર શું છે? એન્ટર્ડ છે. એન્ટર્ડ છે એટલે કંઈક તો છૂટું પડશે ને. શું છૂટું પડશે? ડીડ પ્લસ એન્ટર. નો સુનર ડીડ. કોણ છે? ધ ટીચર. શું છે? ટીચર એન્ટર ધ ક્લાસ. ત્યારે શું થયું હતું? બરોબર છે? તો કે બરોબર છે. હવે આમાં ખાસ અગત્યનું, ઓકે પહેલા જરાક જોઈ લે. એન્ટર ધ ક્લાસ અહીંયા કન્જક્શન તરીકે નો સુનરની સાથે હંમેશા ધ્યાન આવે. કોણ સા વાલા ધ્યાન આएगा? THAN. બાકીનું વાક્ય તો એઝ ઇટ ઇઝ શું આવશે? ઓલ સ્ટુડન્ટ્સ શું આવશે? સ્ટુડ અપ. જે અગત્યનું થઈ પડે તે આ છે કે નો સુનર આવે ને, નો સુનર, તો એના પછી હંમેશા શું આવશે? ધેન. યાદ રાખજો. બહુ બધી ફ્રિકવન્ટલી આસ્ક ઇન મેની એક્ઝામિનેશન થોડુંક અલગ અલગ રીતે પૂછી શકે પણ આપણને આવડે જ છે. જો બેઝ આ જ છે, બેઝ તમે ક્લિયર કરો ને તો એની મજા જ અલગ છે. બરાબર છે? ઓકે નેક્સ્ટ આગળ. અહીંયા બંને કાર્ડ કેવા આવે? સરખા. ચેક કરો. બરાબર છે? સોરી યસ,
ડીડ અને વર્બનું કેવું ફોર્મ આવ્યું? ઓરિજિનલ, એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ આવ્યું. તે જ રીતે અહીંયા સિમ્પલ પાસ્ટ ટેન્સ થયો તો અહીંયા પણ શું આવશે? સ્ટૂડ અપ. એ સિમ્પલ પાસ્ટ ટેન્સ જ થાય. તમને ગમે તે રીતે પૂછો, અહીંયા ડુ ડસ કે ડીડ આવે ને તો અહીંયા વર્બનું ઓરિજિનલ જ ફોર્મ આવે, એટલે મારી ભાષામાં એને V1 કહેવાય, એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ. અહીંયા ડીડ અને આ સાદો ભૂતકાળ સિમ્પલ પાસ્ટ ટેન્સ ઇન્ડિકેટ કરે તો પછાડીનો ટેન્સ બી સિમ્પલ પાસ્ટ ટેન્સ જ આવશે. અગેન શું શીખ્યા આપણે? એઝ સુન એઝ વાક્યની શરૂઆતમાં, બે વાક્યની વચ્ચે. એઝ સુન એઝમાં બંનેના ટેન્સ સરખા આવે. જો શરૂઆતમાં આવે તો બે વાક્યની વચ્ચે કોમા આવે. નો સુનર વાક્યની શરૂઆતમાં જ આવે. નો સુનર પછી એક કાળ સિમ્પલ પાસ્ટ ટેન્સ હોય તો બીજો ટેન્સ પણ સિમ્પલ પાસ્ટ ટેન્સ જ થશે. નો સુનરમાં તમારી પાસે બે વાક્યની વચ્ચે ધ્યાન આવે. કયો ધ્યાન આવે? THAN. આઈ હોપ યુ ગેટ ધ કન્સેપ્ટ. ઓકે, આગળ વધીએ. નેક્સ્ટ આવશે થર્ડ છે આપણી પાસે હાર્ડલી. હવે હાર્ડલી ઇઝ ધ સિમિલર વર્ડ ઓફ સ્કેર્સલી. હાર્ડલી લખો, સ્કેર્સલી લખો, બધું એકનું એક જ થશે. તો આપણે હાર્ડલી શીખીએ. શરૂઆત વિથ શું? હાર્ડલી આવે ને, હાર્ડલી ખાસ ધ્યાન રાખજો. હાર્ડલી પછી હંમેશા પૂર્ણ ભૂતકાળ જ આવે, એટલે કે પાસ્ટ પરફેક્ટ ટેન્સ. તો હાર્ડલી હેડ, કોણ છે? ધ ટીચર entered the class. છે કે અંદર? કંજક્શન તરીકે અહીંયા શું આવશે? વેન. કયું વેન આવશે? WHEN પછી વાળું. એટલે હું તો આને આમ જ યાદ રાખું કે હાર્ડલીની સાથે હંમેશા શું આવશે? વેન. આનું ગુજરાતી છે ને બદલાઈ જશે. પહેલામાં શું થતું હતું? જેવો કે તરત જ. પહેલામાં પોઝિટિવ, પહેલામાં નેગેટિવ. અહીંયા ભાગ્યે જ એવું અર્થ થાય છે હાર્ડલી. વેન શું થશે? ઓલ સ્ટુડન્ટ્સ સ્ટૂડ અપ. સર તમે છેલ્લે તો કોઈ ચેન્જીસ નહીં કર્યો? હા, ધેર ઇઝ અ રૂલ એકચ્યુઅલી. ઇફ યુ નો તો ધેર ઇઝ અ ટેન્સ. ટેન્સમાં ખાસ આપણે આ બબાલ કરેલી હતી, યાદ હોય તો. બબાલ એટલે કે આપણે જોયું હતું, બરાબર છે? શું જોયું હતું? હાર્ડલી જો વાક્યની શરૂઆતમાં આવે તો કંજક્શન તરીકે શું આવશે? વેન. ચાલો આટલું યાદ રહ્યું. હાર્ડલી સાથે વેન, નો સુનર સાથે ધેન ને એઝ સુનર સાથે કંઈ જ નહીં આવે. નેક્સ્ટ, ઇફ ધ વન ટેન્સ ઇઝ પાસ્ટ પરફેક્ટ ટેન્સ, સોરી, yes, had plus past participle, the another tense is simple past tense. આ યાદ રાખજો. જો હું લખું છું ખ્યાલ આવશે તમને. શું કે વન ટેન્સ આમાં આવું જ આવે, આની સ્ટ્રક્ચર જ આવું આવે કે હાર્ડલી આવે ને અથવા સ્કેર્સલી આવે તો એના પછી છે ને હેડ આવે, પછી પાસ્ટ પાર્ટિસિપલ આવે અને અનધર ટેન્સ હંમેશા કયો આવશે? સિમ્પલ પાસ્ટ ટેન્સ જ આવશે. ધીસ ઇઝ ધ સ્ટ્રક્ચર. એકચ્યુઅલી આ જ મારા માટે મોસ્ટ એમપી થઈ જાય. આઈ હોપ. એ જ રીતનું એક છેલ્લું વાક્ય બનાવી લે. હાર્ડલી પછી બાજુમાં શું લખેલું છે? સ્કેર્સલી. કે સ્કેર્સલી ઇઝ ઓલ્સો ધ સિમિલર વર્ડ, એટલે સેમ વાક્ય જ હશે. શું? ડાયરેક્ટ જ, કોઈ ચેન્જ નહીં. ખાલી મારે એક જ શબ્દ ચેન્જ કર્યો. કયો તો? આગળનો. કોઈ ચેન્જ નહીં. સિમિલર વર્ડ કીધું એટલે પછી આમાં આવું જ આવે. ઓલ સ્ટુડન્ટ્સ સ્ટુડ અપ. ખ્યાલ આવશે? એ જ રીતનો છેલ્લો વર્ડ આવશે. શું આવશે? રેરલી. ઉપર નથી લખ્યો પણ વસ્તુ તો એ જ આવવાની ને. રેરલી હેડ ધ, કોણ છે? ટીચર એન્ટર ધ ક્લાસ વેન ઓલ સ્ટુડન્ટ્સ શું થશે? સ્ટૂડ અપ. સર તમે એકનું એક વાક્ય લખ્યું. હા, એકનું એક જ છે. યાદ રહે એટલા માટે લખ્યું છે. ધેર ઇઝ નો અધર પર્પઝ. ઓકે, તો હા તમારા માટે સૌથી અગત્યનું. હું સાઈડ પર ખસી જાઉં. પુશ કરીને લખી લો. ખૂબ અગત્યનું છે, બરાબર છે? અને આ જ વસ્તુ તમારા માટે અગત્યની ખરેખર થઈ પડે. ફરી પાછું, એઝ સુન એઝ જેવો કે તરત જ, પોઝિટિવિટી. શરૂઆતમાં, વચ્ચે, શરૂઆતમાં આવે તો કોમાં આવે, અહીંયા ધ્યાન નહીં આવે. નો સુનરમાં ધ્યાન આવે. કયો ધ્યાન આવે? THAN આવે. આઈ લો જો બધા અહીંયા લખેલા જ છે. હાર્ડલીમાં હંમેશા પાસ્ટ પરફેક્ટ ટેન્સ આવશે ને વેન આવશે ને સિમ્પલ પાસ્ટ ટેન્સ આવશે. અહીંયા સ્ટેન્ડઅપ નહીં આવે, સ્ટૂડઅપ જ આવે. ખ્યાલ આવે? ઘણી રીતે લોકો તમને એરરમાં કરી શકે. જો બેઝ આ જ છે, બસ આના પર તમે ગમે તે રીતે ચેન્જ કરીને રૂલ લગાડી શકો, પણ બેઝ આ હશે ને તો કોઈ પણ રૂલ આવડી જશે. એટલે આપણે ફંડામેન્ટલ પર જ આપણે બરોબર છે ફોકસ કરતા છે. આઈ હોપ તમને આ કન્સેપ્ટ ખબર પડી હશે. આના જેવો જ બીજો એક ધુરંધર કન્સેપ્ટ છે આપણી પાસે આવે છે ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ. ખાસ ધ્યાન રાખજો. બહુ જ સરસ છે, બહુ જ અગત્યનો છે અને તમને આવડે એવો કન્સેપ્ટ છે. શું છે? શરૂઆત વિથ, તમારી પાસે એક બેઝ વાક્ય આપેલું છે કે હી ઇઝ પુઅર, હી ઇઝ ઓનેસ્ટ. છે કે હવે એને મારે અપગ્રેડ કરવું છે તો કઈ રીતે થશે? તો કે કોન્ટ્રાસ્ટ કોને કહેવાય? કોન્ટ્રાસ્ટ. અપગ્રેડ એટલે કે સુધારો, સંયોજક કરીશું.
જ્યારે બે વાક્ય વચ્ચે વિરુદ્ધપણાનો ભાવ હોય, વિરુદ્ધપણાનો ભાવ એટલે કે કોન્ટ્રાસ્ટમાં જતું હોય, જસ્ટ લાઈક બરોબર છે, વાદળ છે પણ વરસતા નથી, વિદ્યાર્થી છે પણ ભણતા નથી. જ્યારે આવી કોઈ સિચ્યુએશન આવે ત્યારે બરોબર છે, જનરલી હી ઇઝ પુઅર, હી ઇઝ ઓનેસ્ટ. તે ગરીબ છે, તે પ્રામાણિક છે. પહેલો કન્જક્શન શું મૂકીશું? શરૂઆત વિથ પહેલું આવશે આપણી પાસે ધો. ધો હી ઇઝ પુઅર, કોમા. જો વાક્યની શરૂઆતમાં ધો લખ્યો ને એટલે પછી કોમા જ આવે. બીજું વાક્યમાં કોઈ છેડછાડ નહીં, હી ઇઝ ઓનેસ્ટ. ધોનો સિમિલર વર્ડ શું આવશે? ઓલ્ધો. ખાસ ધ્યાન રાખજો. ઓલ્ધો હી ઇઝ પુઅર, હી ઇઝ ઓનેસ્ટ. મગજ એકદમ શાંત રાખીને શીખ્યા કરજો. સર એકનું એક લખો છો? હા, પણ વર્ડ બદલાય છે આગળના. ઓલ્ધો નો સિમિલર વર્ડ છે ઇવન ધો. કોમા હી ઇઝ ઓનેસ્ટ. ઇવન ધો નો સિમિલર વર્ડ છે ઇવન ઇફ. હી ઇઝ પુઅર, કોમા હી ઇઝ ઓનેસ્ટ. ઓકે, એ જ રીતે બરાબર છે. ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ પછી એક આવે તે સૌથી અગત્યનો, એ આવશે હાવેવર. હિયર ઇઝ સમથિંગ ન્યૂ. હાવેવર પછી હંમેશા બરાબર છે તમારું બરાબર છે જે કહેવાતું વિશેષણ છે તે પુઅર આવે પછી વધેલું ઘટેલું. વધેલું ઘટેલું શું છે? હી ઇઝ. જાકે એક મિનિટ ઉભા રહેજો ને, મારું બેઝ વાક્ય શું છે? બેઝ વાક્ય આ, હી ઇઝ પુઅર, હી ઇઝ ઓનેસ્ટ. આને હું કન્વર્ટ કરું છું બધી રીતે, અને આપણે કન્સેપ્ટ શીખવાનો પ્રયત્ન કરતા છે. ઓકે, પાછું બેક ટુ ટોપિક. હાવેવર પુઅર હી ઇઝ, બીજા વાક્યમાં કોઈ છેડછાડ નહીં, હી ઇઝ શું આવશે? ઓનેસ્ટ. ખ્યાલ આવ્યો? કંઈ કરવાની જરૂર નહીં મળે. હાવેવર પછી પુઅર આવે. એ જ રીતે જો એઝ મૂકવું હોય ને તો પહેલા પુઅર આવે. પુઅર એઝ હી ઇઝ, હી ઇઝ શું આવશે? ઓનેસ્ટ. તદ્દન સહેલું. આઈ હોપ તમને કન્સેપ્ટ યાદ રહ્યો હશે. હાવેવર પછી પુઅર આવે ને એઝ પહેલા આવે, એટલે કે એડજેક્ટિવ જે મૂકતા છે ને તે આ રીતે આવશે. ઓકે, એ જ રીતે આવશે. નેક્સ્ટ આવશે ઇનસ્પાઇટ ઓફ. ખાસ ધ્યાન રાખજો, ઇનસ્પાઇટ ઓફ આવે ને પછી છે ને પોઝેસિવ કેસ આવે. પોઝેસિવ કેસ એટલે કે અહીંયા ધારો કે હી છે ને તો અહીંયા હીઝ અથવા તો હિમ આવે. ધારો કે હર હોતે, સી હોતે તો શું આવતે? હર આવતે. ઇનસ્પાઇટ ઓફ હીઝ પુઅર છે ને એનું શું બનાવવાનું? પોવર્ટી. ખાસ ધ્યાન રાખજો, કોમા હી ઇઝ ઓનેસ્ટ. સર ખ્યાલ ના આવ્યો? કઈ રીતે કર્યું? બસ તો ધ્યાન આપો. તમારી પાસે છે ને ત્રણ રીતે આવે. પહેલું આવે નાઉન, એડજેક્ટિવ અને વર્બ. એક શબ્દ છે જે ક્યાં લખાય અને વર્ડ બિલ્ડિંગ કહેવાય. કઈ રીતે એક્ઝિસ્ટ કરે છે હું તમને શીખવાડું છું. જસ્ટ લાઈક પુઅર આવે ને, પુઅર તો નાઉન એટલે ઓરિજિનલ ગુજરાતી થાય. શું થાય ગુજરાતી? ગરીબ. હવે ગરીબનું એડજેક્ટિવ શું થાય? આપણને આવડતું છે અત્યારે તો. શું થશે? પોવર્ટી. પણ એનું વર્બ શું થાય? તો કે ઇમ્પોવરાઇશ, એટલે કે ગરીબ બનાવવું. વર્બ એટલે કોઈ ક્રિયા, એક્શન તો થઈ હશે ને. નાઉન એટલે ઓરિજિનલ વર્ડ ને એડજેક્ટિવ એ મેજોરિટી આપણે ટેક્સના લેસન્સ ને જે બધું આપણે વ્યવહારમાં ચાલતું હોય ને એ બધું અહીંથી થતું હોય. એટલે કે શું છે? પોવર્ટી. હવે મને એમ કહો, અત્યારે જે તમારી પાસે નાઉન હતું ને પુઅર, એનું આપણે શું કર્યું? એડજેક્ટિવ, પોવર્ટી. બરાબર છે, કહેવાતું વર્ડ બિલ્ડિંગનો ઓરિજિનલ કન્સેપ્ટમાં. આમ પુઅર એ મારી પાસે નાઉન છે. આ બધા નાઉન છે. હું અત્યારે વિશેષણ બોલતો હતો બરાબર છે, પણ એ નાઉન જ છે બેઝ. અને આ એડજેક્ટિવ બનાવ્યું. પુઅરનું શું બનાવ્યું? પોવર્ટી. અને બાકીનું વાક્ય બેઠું લખી દઉં. સર અમને પુઅરનું પોવર્ટી આવા તો એક વર્ડ છે, આવા તો ઘણા બધા આવે, અમને કઈ રીતે આવડે? તો એના માટે તમારે બરોબર છે આ જ રીતને વાક્યને બીજી રીતે લખી શકાય. તો બીજી રીત ગ્રામરમાં આપણા માટે, મને નથી બનાવતા આવડતું પુઅરનું પોવર્ટી, તો અહીં સુધી બરાબર છે. વચ્ચે વધારાનું શું મૂકી દેવાનું? બિંગ. અને પુઅરનું શું કરવાનું? પુઅર. બિંગ લખવાનો છે અને જે પેલો નાઉન છે એ બેઠો છાપી દેવાનો. હી ઇઝ શું આવશે? ઓનેસ્ટ. ખાસ ધ્યાન રાખજો. કન્સેપ્ટ ખ્યાલ આવ્યો? નથિંગ ટુ બી સ્પેશિયલ, કંઈ જ નવું નથી. બરાબર છે. જ્યારે પોવરનું પોવર્ટી કરતા ના આવડે તો બિંગ પુઅર લખી દો ને, એકનું એક જ મિનિંગ થાય. ઇનસ્પાઇટ ઓફ નો સિમિલર વર્ડ થાય છે ડિસ્પાઇટ. ખાલી ડિસ્પાઇટ, ખાલી ડિસ્પાઇટ. ડિસ્પાઇટ ઓફ નહીં આવે તો ડાયરેક્ટ જ પછી કન્સેપ્ટ તો આ જ આવવાનો ને. શું આવશે? હી ઇઝ
being poor, comma, he is honest. ખબર પડી? તદ્દન સહેલું. હવે નવું આવે છે, બરોબર છે. આ જ વાક્યને બેઝ તરીકે કોન્ટ્રાસ્ટમાં બીજા કયા એવા શબ્દો છે કે જોડી શકાય? he is poor but he is honest. ખ્યાલ આવશે? બટ નો સિમિલર વર્ડ છે એટલે કે કોન્ટ્રાસ્ટમાં he is poor yet he is honest. ચાલે he is poor still. these all are the contrast. બધા જ કોન્ટ્રાસ્ટ છે, વિરુદ્ધ પડાનો ભાવ દર્શાવે. he is honest. I hope થોડીક ખબર પડી હશે, વધારે ક્લેરિટી લાવી છે. ચાલો ધ્યાન આપજો. ક્લેરિટી કઈ રીતે લાવશો? કાંઈ નહીં, આપણે શીખીને ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ, હાવેવર ને એસ, આ બધા વાક્ય છે ને એ તમારી પાસે ઇન્ડિકેટ કરે છે કે આ કોમ્પ્લેક્સ સેન્ટન્સ છે. ખાસ ધ્યાન રાખજો. એટલે બે વાક્ય આપે ને કે મેક ઇટ કોમ્પ્લેક્સ તો આ રીતે આવશે, બરાબર છે. પણ અત્યારે આપણે આટલું જ જોઈશું. બીજું જરાક ધ્યાન આપજો. યસ, આ જે ત્રણ વાક્ય છે એટલે કે એમ કહેવાય તો ત્રણ પણ છે એક જ, બરાબર છે. એમાં જે બે વાક્ય ઇન્સ્પાઇટ ઓફ ને ડિસ્પાઇટનો ઉપયોગ કર્યો ને એને એ લોકોની ભાષામાં સિમ્પલ સેન્ટન્સ કહેવાય. શું કહેવાય? સિમ્પલ સેન્ટન્સ. એ જ રીતે તમારી પાસે જે છેલ્લું છે આમાં છે ને જોજો, એક આખું વાક્ય છે અને બીજું આખું વાક્ય છે ને વચ્ચે નાખેલો છે. શું છે? બટ, યટ અને સ્ટીલ. તો બે વાક્યની વચ્ચે આવે ને સેન્ટન્સ જ્યારે કરે ને કમ્બાઇન, તો એને કમ્પાઉન્ડ કહેવાય. શું બોલાશે? કમ્પાઉન્ડ સેન્ટન્સ. આઈ હોપ યુ ગેટ ધ કન્સેપ્ટ. અહીંયા કયા હતા? ઇન્સ્પાઇટ ઓફ ને ખાલી ડિસ્પાઇટ. એક સૌથી અગત્યની વસ્તુ જે તમારા માટે બહુ જ અગત્યની છે, હાવેવર આવે ને પછી તરત ઇમિડિયેટલી શું આવશે? નાઉન. એટલે એમ કે આપણે એડજેક્ટિવ કહીએ છીએ. અને એઝ આવે ને તો એના પહેલા, બરાબર છે, શું આવશે? પુઅર. હાવેવર પછી પુઅર, એઝ પહેલા પુઅર. બાકીનું બધું તો તમને ખ્યાલ આવી જ ગયો, બરાબર છે. આમાં કઈ રીતે થાય આના સમજ પડે તો એના માટે આ લોકો એક રીત ક્રિએટ કરેલી છે કે પોવર્ટી ના આવડે ને તો બિંગ પુઅર એ પણ એકનું એક જ થાય, બરાબર છે. એ પણ એ રીતે લખેલું છે. સો આઈ હોપ યુ ગેટ ધ કન્સેપ્ટ વોટ એકચ્યુઅલી ઇટ સેઝ. કશું નથી કરવાનું, ખાલી શાંતિથી જુઓ. મારા સરે બે જ વાક્ય લીધું, કોન્ટ્રાસ્ટમાં કઈ રીતે કન્વર્ટ થાય એ આપણે જોયું. નથિંગ ટુ બી સ્પેશિયલ. ઓકે, સો આઈ હોપ યુ ગેટ ધ કન્સેપ્ટ વોટ ઇટ એકચ્યુઅલી સેઝ. ઓકે, તો નેક્સ્ટ આગળ જઈશું, મળીશું નેક્સ્ટ સેશનમાં. આનાથી વધારે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એકચ્યુઅલી. હવે જે બે કે ત્રણ, બરોબર છે, બાકી છે ને બહુ જ અગત્યના ટોપિક છે. તો જોતા રહેજો, નોટ્સ કરતા રહેજો, કંઈ પણ ક્વેરી હોય તો પૂછતા રહેજો. મળીએ નેક્સ્ટ સેશનમાં.